આણંદના ખંભાતમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસ સ્ટેશનના કર્મીને નગ્ન કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખંભાતના મેળામાં ગત તારીખ 17 નવેમ્બરના રોજ ચકડોળમાં સગીર વયના 4 જેટલા બાળકો દ્વારા ધાર્મિક પુસ્તકના ટુકડા ઉતારવાની ઘટના બની હતી। ખંભાત પોલીસ મથકના હદ વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસે તમામ સગીર આરોપીઓ પર ગુનો નોંધી અટકાયતી પગલાં ભરવા તજવીજ હાથ ધરી હતી। ખંભાત પોલીસ મથકે ચાલતી કાર્યવાહી સમયે હજારોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। પોલીસે કાયદો અને વ્યવસ્થા ના દોહડાય તે માટે ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સાથે બનેલી ઘટનામાં કાયદેસર કાર્યવાહી કેમ ના કરવામાં આવી? અસામાજિક તત્વો દ્વારા પોલીસની કામગીરી દરમિયાન પહેરેલા કપડાં ફાડી નાખવામાં આવ્યા તો પોલીસ કેમ ચૂપ? અનેક સવાલો સાથે સરકાર નિષ્પક્ષ તપાસ થાય અને ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી। પોલીસ પરનો આમ નાગરિકોનો વિશ્વાસ બની રહે અને પોલીસની સુરક્ષા સામે ઉઠતા સવાલો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી। વિજયરાજસિંહ પરમાર, આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ। વિજયજી, જે પ્રમાણે આ ઘટના બની છે ખંભાતની, કેવી રીતના જોવો છો, શું માંગણી છે? આ બનેલી ઘટનાને ગંભીરતાથી જોઈએ તો આવનાર સમયની અંદર કાયદો વ્યવસ્થા દોહડાય એવી અમને સંપૂર્ણ સંભાવના લાગે છે, કારણ કે જ્યારે કાયદાના રક્ષક પર જ અત્યાચાર થતો હોય, હુમલો થતો હોય તો સામાન્ય પ્રજાનું રક્ષણ કેવી રીતે કરી શકશે જિલ્લા પોલીસ વડા કે તંત્ર? એટલે એ શંકા છે અમને કે આવનાર સમયમાં આણંદ જિલ્લાની અંદર કંઈક નવા જૂની થઈ શકે એવી સંભાવના રહેલ છે। માગણી અમારી એવી છે કે કાયદો વ્યવસ્થા દોડનાર કોઈ પણ ઇસમ હોય અને જે ખંભાતમાં બનેલી જે ઘટના છે એ ટોળું આણંદ જિલ્લાનું જ હતું કે આણંદ બહારથી આવેલું હતું? આ જે ઘટના બની એ સુઆયોજિત કાવતરું હતું કે શું હતું એની ઊંડાણપૂર્વક તપાસ થાય। વારંવાર ખંભાતમાં બનતી નાની નાની ઘટનાઓમાં પોલીસ તત્કાળ પકડી મંગાવી તેઓની પરેડ કરાવતી હોય છે, તો આમાં કેમ નહીં? શું લાગે છે આમાં પોલીસ પર પણ અમને શંકા છે કે પોલીસના અંદરના માણસો જ આ જે ઘટના છે એને દબાવી રહેલ હોય। પોલીસ જો સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજાનું શું? પોલીસ જ જો સુરક્ષિત ના હોય તો સામાન્ય પ્રજાની શું થશે એ વાત પણ આણંદ જિલ્લાની અંદર દેખાઈ રહી છે અને તંત્ર પોતે જ નિષ્ક્રિય નીવડી રહેલું છે। સ્થાનિક ધારાસભ્ય પણ ઘરમાં ઘૂસી ગયેલ છે। જિલ્લા પોલીસ વડા પણ આ બાબતે કોઈ કહેવા તૈયાર નથી। જિલ્લા પોલીસ વડાની ગાડી પર પણ હુમલો થાય છે, તો તંત્ર શું કરી રહ્યું છે અને આ ઘટનાને કેમ દબાવી રહ્યું છે એ પણ એક રહસ્ય છે। અમિતસિંહ સોલંકી, એડવોકેટ। તાજેતરની અંદર ખંભાતની અંદર લોકમેળાની અંદર બનેલી આ ઘટનાની અનુસંધાનમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જે ધર્મ પુસ્તક ફાળવાનું જે આખી ઘટના છે એની અંદર 4 આરોપી પકડાય છે, તેમાં 3 મુસ્લિમ છે, એક વાલ્મીકી સમાજનો બાળક છે, 4 સગીર વયના છે। તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જુવેનાઇલ કસ્ટડીની અંદર મોકલવામાં આવે છે। ત્યારબાદ આખો મામલો સમગ્ર કાયદાકીય ચાલતો હોવા છતાં ત્યાં આગળ સ્થળ ઉપર થોડાક જ ક્ષણોની અંદર મોટું ટોળું અસામાજિક તત્વો, મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોનું ટોળું ભેગું થઈ જાય છે અને પોલીસ સ્ટેશનને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવે છે અને જે વાલ્મીકી સમાજનો જે બાળક છે એને સોંપી દે, પોલીસને એવું કહેવામાં આવે છે અમને આ બાળકને સોંપી દો, તો ત્યાં પરના સ્થળ પરના જે ફરજ અધિકારીની અંદર જે કોન્સ્ટેબલ છે એ બાળકને બચાવવાના ભાગરૂપે તેને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે। આ ઘટનાની અંદર એની પર દ્વેષભાવ રાખીને સમગ્ર ટોળા દ્વારા પોલીસ સ્ટેશનને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ઘેરી લે છે અને ત્યાં આગળ ફરજ પરના જે પણ કોન્સ્ટેબલ છે એને ઢોળ મારવામાં આવે છે, એના કપડાં ખેંચી લેવામાં આવે છે। આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ચૂકેલી છે, પણ તેમ છતાં આટલી મોટી ઘટનાઓ બનાવશે આજે 5 દિવસો થઈ જવા હોવા છતાં ત્યાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી, આરોપીને પકડવામાં આવતા નથી। એનાથી ઉપરીત એમને બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। આ સમગ્ર મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે ને કે સત્ય કદી છુપાતું નથી। એના ભાગરૂપે આ જે વિડીયો અને જે બધા અમારી સમક્ષ આવ્યા છે એ જોતાં આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે આ મામલો કલેક્ટર સુધી લઈને આવ્યા છે અને કલેક્ટરના માધ્યમથી અમને સરકાર અને સ્થાનિક પ્રશાસનને કહેવા માગે છે, પોલીસ તંત્રને કહેવા માગે છે, જો કાયદાનો રક્ષક જ જો આવા તત્વોથી એનો શિકાર બનતો હોય તો સામાન્ય પ્રજાને પોલીસ પર ભરોસો નહીં બને। તો અમારી એક જ માગણી છે કે આ ઘટનાની સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ થાય, આરોપીઓને પકડવામાં આવે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે અને ત્યાંના સ્થાનિક જે સીસીટીવી કેમેરા છે એને ચેક કરવામાં આવે અને આવનારા સમયની અંદર જો પોલીસ જાતે ફરિયાદી કે સરકાર જાતે ફરિયાદી આ ઘટનાની અંદર નહીં બને તો સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખીને અમે ખંભાત બંધનું એલાન આપીશું અને અમે અમારી ઢબે આનું કાર્ય કરીશું। એક ફેમસ સૂત્ર છે આપણા ગુજરાતનું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ક્યાંક ને ક્યાંક આ માનનીય ગૃહમંત્રીશ્રીના જે શબ્દો છે એને અહીંયા આગળ દોડીને પી જતા હોય એવું આણંદ જિલ્લા
પોલીસનું આ પ્રશાસન છે, જ્યાં કોન્સ્ટેબલ જ સુરક્ષિત નથી, કોન્સ્ટેબલને જ પોલીસ ચોકીની અંદર જ ઢોળ મારવામાં આવતો હોય તો પ્રજાને કેવી રીતના ભરોસો બની રહે? કહેવાય કે યોગીજી સ્ટાઇલ બહુ ફેમસ છે કે જે ગુનેગારો છે એને સજા કરવામાં આવે. તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે જે ગુનેગારો છે, જે આટલી ચરમસીમા ઉપર પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરી શકતા હોય બેખોફ થઈને, તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ સ્ટેશનના જ લોકો એની સાથે ઇન્વોલ્વ હોય. અને આ પ્રશ્ન રફેદખફે કરવાનો નથી, પ્રજાની અંદર પોલીસનો વિશ્વાસ બની રહે એના માટેનો છે. તો આ વિષયને પોલીસ અને સરકાર જાતે ફરિયાદી બનીને આ ઘટનાનું સમગ્ર તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કે ક્યાંક આ ગુનેગારો જે ત્યાંના સ્થાનિક છે કાં તો ક્યાંથી બહારથી આવેલા લોકો છે કે જે ઉપદ્રવ મચાવ્યો છે, અને એક આ પેટન્ટ બની ગઈ છે કે જ્યાં પણ આવી કંઈક ઘટના થતી હોય ત્યારે સામૂહિક રીતે પોલીસ સ્ટેશનને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવે અને પોલીસ ઉપર એક જાતનું પ્રેશર ઊભું કરવામાં આવે. તો આ પ્રેશર અમે પણ ઊભું કરી શકીએ છીએ, પણ અમે કાયદો અને વ્યવસ્થા માંડીએ છીએ. તો માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષસંઘવી સાહેબને પણ કહેવા માગે છે કે તમારી પોલીસ તમારા જ આદેશનું અનાદર કરતી હોય તો તમારે પણ આ મેટરની અંદર જાતે ઇન્વોલ્વ થઈ અને આની તપાસ કરવાની તમારી ફરજમાં આવે છે. ઈસવીસન 1973થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો. પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ, સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનું અજવાળું, મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ. તો આવો આપણે મુલાકાત કરીએ HUID હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની. અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે. ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે. અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી, પોલ્કી જ્વેલરી, જળતર જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે. અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ, તથા તમારા જૂના દાગીનાનું 100% વળતર મળશે. અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે. અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ. તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો.